કહું તો હે નહીં, ના કહ્યું ન જાય, હાવર નાકે બીજ સાહેબ રહ્યો સમાય. નવી નવી વહુ પૈણીને આવી, સાસરે ગઈ. સાસરે ગયા પછી હાહુ અને વહુ બે મંદિરે પગે લાગવા માટે ગયા. પૂજાનો થાર વહુ કન હતો, હાહુબા આગળ હતો, વહુબા પાછળ હતો. એ તો હાહુ ની આગળ ના ધ્યાન મહારાજ પાછળ રહેવું પડે. જેને આગળ પગ ભર્યો છે, પૂજાનો થાર વહુ કન હતો, વહુ પાછળ હતો, હાહુબા આગળ હતો. મંદિરના પગથિયા ઉપર હાહુબા ચડી ગયો, વહુ પૂજાનો થાર લે ન્યાચે ઉભો છે. હાહુબાએ ઉપર જઈને કહ્યું, બેટા ઉપર આય. હવે કહ્યું, બા ઉપર નહીં આવું. કે કેમ? કે મય બેઠો છે ને મારી હોમું જોઈને અહસે. હાહુએ કહ્યું, બેટા એ ના હે તાકે હશે કે એટલે હું નહીં આવું. હું 60 વર્ષથી અહીં આવો છું, કોદાર મેં હસતો નહીં જોયો અને તને ચમનો હસતો દેખાયો. કે બા 60 વર્ષથી આવો છો ને હજુ હસતો ના દેખાયો હોય, શું કરવા આવો છો? હજુ તો ઉપર નહીં આવીને મને દેખાઈ ગયો કે હશે મને જોઈ. અને તમે 60 વર્ષ થયો પણ હાહુઓ ના દેખાય. દેખાય એને સાહેબે કહ્યું, બ્રહ્મા ભી નહોતા, વિષ્ણુ ભી નહોતા, નહોતા નવલખ તારા, ઉસ દિન ભેગ હમારા. આ તમે જે હાહ લો છો ને, હાહ એ કઈથી લો છો? એ હાહ જે લોસો એ કોઈના બાપનો જણેલો છે? અને એના વડે ચાલે છે કે બીજા વડે ચાલે છે? આ હાહ તમારા બાપાએ નહીં ભર્યો મય. આ મોટા મોટા હાઈવે રોડ ઉપર જે ગાડીઓ જાય છે ને, ગાડીઓના ટાયરમાં હવા છે. અને હવા કોઈ ડુંડોપના ટાયર ની છે, ટ્યુબની? ના ના, કોઈ કંપનીની મેં હવા ભરી છે. અને હવા વગર ના હેડે ગાડીઓ. હેડે તા આ હવા વગર તો હેડે એવી છે. ના ના, તા આ હવા કોઈ બાપની જણેલી છે? હે? અને એટલે જ કહ્યું સાહેબે, સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. રામચંદ્ર ના પિતા દશરથ હતા. રામચંદ્રના પિતા દશરથ, કૃષ્ણના પિતા વાસુદેવ, રામદેવના પિતા હે. બધા બતાયા છે ને કે નહીં બતાયા? એને કહ્યું સાહેબ, સાહેબ તો બધાનો બાપ છે, બેટા કોઈનો ના હોય. ભગવાન કોઈનો છોકરો હોય જ નહીં. આવું બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. અને ભગવાન માનતા હોય ના માનતા મહારાજ, હજુ વાત બહુ આગળની છે. હજુ ખરું કે નહીં? એ કોઈનો બાપ બેટો ના હોય શકે. આ તમે જે લોસો, આ બધું જે લોસો અહીંથી જે લોસો, એ કોઈના બાપની જણેલી છે આવા? ના ના, કોઈ હક કર્યો? આ મારી છે એવું કોઈ હક કર્યો? તાર આજની છે, કાલની છે, કેટલા દાડાની છે? આ તો પૃથ્વી નથી ને કશું નતું, ચિદારોનું આ બધું પડ્યું. અને અહીં લોસો આ કોઈના બાપની જણેલી ન હોય, અહીં કહેવાય એવું નહીં એ બધું. અને એટલે જ કહ્યું સાહેબે, હા કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. ખરું કે નહીં વિઠ્ઠલ? બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે. એ એના પતિ સિવાય બીજા કોઈ નહીં ભગવાન ના માને. તો એના નામનો ચોલ્લો ચોડ્યા બરોબર છે, એના નામની પોથી પૂર્યા બરોબર છે. અને જો બીજા કોકને ભગવાન માને, ભગવાન કાગરિયાનો ના હોય, ભગવાન કોઈ કલરનો ના હોય. નાના હોય કેજો ભાઈ. ભગવાનના શરીર ઉપર ટીલડી ચોટે જ નહીં.
ચોટે ના ના અમને ટીલીડી ચોટાડો તો બધે આગો 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 ચોટે આ બધું ચોટે ભગવાનનો કોઈ ઘાટ નથી, પરમાત્મા અઘાટે રહેલો છે, જેનો કોઈ આજ દિન સુધી ઘાટ બન્યો જ નથી. હોનાનો ઘાટ ના હોય હોનું તો જેમ છે એમ છે. વિઠ્ઠલ આજે હેલોજનમાં જે લાઈટ લાગે છે એ અને હોનીમય લાઈટ જ છે, કરંટ છે. પણ હોનીમય તમે અજવાળું ખોરવા જાવ ના બેરાવે. ત્યાં કે એવાયું અને આવાયું જુદું છે કે નારી નામાં ભગવાન છે, શ્રીમાં ભગવાન છે કે એમાં હા એ શ્રી નથી, પરમાત્મા કોઈ શ્રી નથી. તાર પુરુષમાં જે ભગવાન છે એ પુરુષ નથી. અહીં તો કોઈ પુરુષ નહીં અને અહીં કોઈ શ્રી નહીં. હા હું તો નથી રે પુરુષ નથી પ્રેમદાર, સર્વે સરખું જણાય ફેરો ચડ્યો રે મારા જન્મનો. ભારતના બંધારણમાં બે જ જાતિ છે, એક સ્ત્રી જાતિ અને એક પુરુષ જાતિ, બે જ જાતિ છે. પેલો મને ત્રીજો ફણકો કાઢ્યો. એવાય આવે સરકારને કે અમને શ્યામાં ગણો છો? નહીં, એમને ચૂંટણી લડવી છે પણ અહીં તો બે જ પેલે છે, કાં તો સ્ત્રી કાં તો પુરુષ. હા સરપંચ ની ચૂંટણી હોય કદાચ તો સરપંચમાં એવું હોય કાં તો સ્ત્રી ની સીટ હોય કાં તો પુરુષ ની હોય, ત્રીજાની નંબર છે જ નહીં. તો પેલા ત્રીજામાં આવે છે અને ત્રીજા જે છે ને ત્રીજા એમને પારકો છોકરાનો બલડડો ગાવાનો, હલકડું બલકડું હલકડું બલકડું હલકડું બલકડું. આ ત્રીજા ધ્યાન રાખજો, આપણો ત્રીજામ નંબર ના આવી જાય. પારકો છોકરો ને હલકડો બલકડો હલકડો બકડો ખરો રે ગાય શક નહીં ગા. એમનું પોતાનું તો હોય અને જિંદગીમાં નહીં થવાનું. પેઢીઓની પેઢીઓ જતી રહેવાની મહારાજ. પણ આ ત્રીજામ જેના નંબર આયા ને એમના કોદાર થવાના જ નહીં કોઈ. વિઠ્ઠલ મહારાજ થયા છે. ના ના એટલે ધ્યાન રાખજો, ત્રીજામ નંબર ના આવી જાય તમારો. સમજદાર કો ઈશારા કાફી છે, સમજદાર કો ઈશારા કાફી છે. અને એટલે જ કહ્યું બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર, એની આરતી ઉતારાય, એને જમાડાય, એને પાલો પોણી અપાય. અપાય કે ના અપાય? વિઠ્ઠલ મહારાજ એની સાક્ષાત એની પૂજા થાય. લગ્ન થયા પછી કોઈ ફોટે જઈને અગરબત્તી ના કરે, કોઈ ફોટે જઈને દીવો ના કરે. એના પતિ સમક્ષ બેસીને એને પાલો પોણી આલે. અને એને પોણી જો ના આલે ને ફોટે જઈને ગમે તેટલા પાલા નહીં લોટા મૂકી દે તોય કશો અર્થ નહીં.
પોતાના પતિનું આજ્ઞાનું પાલન ના કરે પછી એ ગમે તે જઈને દીવો અગરબત્તી કરે એનો કશોય અર્થ નહીં. પોતાના પતિની જો મર્યાદા ના રાખે પછી ગમે તે મંદિરે જાત્રા કરવા જાય, કોની કરે જાત્રા? શું અર્થ? કશો અર્થ કરો? આવે આય પાછા અહીં હખણો પટોળો ના લઈ આલે ને બીજે જઈને ચકલે ચઢાવે. કઈ માને પહેરાવા જાવશો તો? હે ઘણા ખરા ધણી ધણીઓની બે જણા ભેગો થઈને પા હારો પટોરો લાવે વિઠ્ઠલ મહારાજ અને પાછા તો જઈને મિલી આવે, તો જઈને બોધી આવે. અલ્યા તારી મતી બગડી છે. આ પહેરવા વાળા તો તું જેને ખોરું છું એ તો તારી જોડે છે, એને ઓઢાડી દે. પાછો બે જણા ભેગો થઈને તો લટકાવા જાય છે. કોને શીખવાડ્યું? પહેરે એવો છે તો આગળ કોઈ પહેરાવા તૈયાર નહીં, અને નહીં પહેરે એવા તો લોકો એ તમારે આલે જ પાર રાખ્યું છે. કહ્યું છે ઉમરાવારી રાજી તો ડુંગરાવારી રાજી, અને ઉમરાવારી જો જેદાર વિફરી તો ડુંગરાવારી વિફરી. સમજી લેવા. પાવાગઢ વાળી કાળકા તમારા માથાનો વાર વાંકો કરી શકવાની તાકાત એનામ નથી, પણ તમારી ઉમરાવાળી જેદાર કાળકા વિફરી જેદાર દારૂ સત્યાના વરી જવા. ખરું કે નહીં? પાછા બીજે ના બટકાડતા ધોન રાખજો. પાછા આ તો ઓછા નહીં, અધૂરા રોટલે દાર લઈને લોટ મેલે વાસ. તમારી આંખમાં રહેલી જે કારી કીકી છે એ કારી કીકી જો તમારી આંખમાં ના હોય તો તમને દેખાય નહીં, અને એ જે છે એ જો વિફરી જોવા જેવું જો હણે ના જોયું, ન જોવા જેવું જેદાર જોયું જેદાર તમારી મતી બગડી. સમજી લેવાનું. પતય રાજા આજ કરતો તો. પાવાગઢ ની બેનો બધી ગરબે ગાવા આવે ને તાર પતય રાજા ત્યાંથી ઉતરે. પતય રાજા આવે મદિરા એટલા બધો દારૂ પીવે અને પેલી બેનો જે ગરબા ગાતી હોય ની મસ્કરીઓ ઠઠા મસ્કરીઓ કરે, છેડા જાલીને ખેંચે, કોડા જાલીને ખેંચે. આવું કરતા રાજા હતા એટલે કોઈ બોલતું નતું. કેટલા વર્ષો ચાલ્યું. એમાં એક ભણેલો ગણેલો બોન આવ્યો. એમને વિચાર્યું કે મારું હારું આ તો ના ચાલે, કઈક વાની યુક્તિ કરવી પડશે. હોશિયાર બેને બધા બેનો ભેગો કર્યો અને એને યુક્તિ કરી, એને આ બધી ખેલ કર્યા કે આ પતય રાજાને ભૂલાડવું પડશે, અને ભૂલાડીશું નહીં તો આ વધતું જશે. એટલે એને મમ્મદ બેગડાના આમંત્રણ આલ્યું કે હવે પાવાગઢ ઉપર ચઢાઈ કર. હા, અને એને ચઢાઈ કરી અને આ બાજુ પેલો બન્યો એવો કારકા. ઇતિહાસ જયારે તપાસો તારે આવું હતું. આ તો નદીના કિનારે એક ભાઈ નાવા ગયો, એના હાથમાં લોટો હતો. હવે નદીની મય નાવા પડવાનું, નદીમાં નાવા પડવાનું એટલે લોટાની જરૂર નહીં. લોટા એમાં તો લોટા લઈને નાવા જવાની જરૂર. મારો ડૂબકી એટલે નહીં લેવાય. મને વિચાર્યું લોટાની તો જરૂર નહીં એટલે લોટો કિનારે મોલું તો જે હોય કોક લોટો લઈ જાય. એટલે લોટો એને શું કર્યું? ખાડો કર્યો. ખાડો કરીને મહી ઘાલ્યો ને ઉપર રેતીનો ઢગલો વાર્યો. રેતીનો ઢગલો વાર્યો. એને વિચાર્યું ઢગલો કોક ફંફોશે, કોક લાત મારીને વંછેરી નાખશે, લોટો ને આકરે લઈ જશે. એટલે એને શિવલિંગ બનાવ્યું. લોટો મય હંતાડ્યો ઉપર શિવલિંગ બનાવ્યું અને નાવા પડ્યો. બીજો આવ્યો, મારું હારું શિવલિંગ બનાવીને નાવા પડીએ એમાં કલ્યાણ છે, તે બીજે શિવલિંગ બનાવ્યું. ત્રીજો આવ્યો, મારું હારું નાવા જવું, મય નાવું હોય તો શિવલિંગ બનાવવું પડે, એને બનાવ્યું. એકે કર્યું, બીજે કર્યું, ત્રીજે કર્યું, ચોથે કર્યું, જેટલા આયા શિવલિંગ. પેલો જે પહેલો લોટાવાળો નહીં બહાર આવ્યો તા તો લાખો શિવલિંગ.
હવે આમાં પોતાનો લોટાવાળું શિવલિંગ ખોરવું ગયું, એને જ વહમું પડ્યું અને ગયો લોટો. બોલો, પેલાનો જેને ખાલી લોટો હાચોવા બનાવ્યું તું, પેલા અમને દેખા દેખી બનાવ્યું. અસલ જેને લોટો ખોરવા બનાવ્યું તું એનો લોટો ખોરવા ના રહ્યો. હવે કેટલાક ફેંદું એટલે તમારું ફેંદી લેજો. ગામના લોકો બધા ભેગા થઈને સંઘ ગયો. સંઘ લઈને ગયો ને પોત પોતાનું એક જગ્યાએ રોકાયા તો પોત પોતાએ ખાવા બનાવવાનું ચાલુ કર્યું. મહારાજ વલ્લો મેલ્યો ચૂલા ઉપર, વલ્લો મેલી બધા નદીએ નાવા ગયા. નાવા જઈને પેલો એની અંદર એક વાંધરો હતો, એને પોતાનું વલ્લું મેલીને ગયેલો ચૂલે. વિઠ્ઠલ મહારાજ નહીં ના આવ્યો ત્યાં તો બધા કેટલાય વલ્લો. હવે એમાં મારું કેવું છે એવું? વિઠ્ઠલ મહારાજ એટલે પેલે કહ્યું લાકડી લીધી, એક લાકડી લઈને બોલ્યો કે પોત પોતાનું હલ્લું સંભાળજો. હા, મેં મેરા ફોડ દેતા હું, ધ્યાન રાખજો મારું ફોડવામાં તમારું ના ફોડી જાય. લાકડીને વેચવાનું ચાલુ કર્યું. પેલા કે ઉભો 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 કે જે જે જ્યાંનું હતું લઈ લઈને નાઠા અને વધ્યું. લાકડું નાખી દીધું, હલ્લું લઈ લીધું. આ મારું આ મોટામાં મોટું લાભ ચોઘડિયું ચાલી રહ્યું છે અને ઓનીમાં શ્વાસ છે ત્યાં સુધી આ લાભ ચોઘડિયું. એટલે સારું કામ જો કરવું હોય તો કેલેન્ડરમાં જોવા જતા નહીં. તમને જે સમય હોય, મધરાત ચાલતી હોય કે બપોરનો દાડો હોય, હોજનો દાડો હોય, તમારા માટે સારું કામ જો તમારે કરવું હોય કોઈ ચોઘડિયો જોવા જવાની જરૂર નહીં. હા, રાશિ કામ કરવું હોય તો જ ચોઘડિયો જોવા જજો. પણ આ માણસ ઊંધો છે. સારું કામ કરવાનો થાય ત્યાં ચોઘડિયો જોવે. આવન કદાચ ચોઘડિયું જોવા જાવ ને કદાચ આ ટાઈડ લઈને થઈ ગયું તું. એટલે સારું કામ જો કરવું હોય તો ભલે હરાદો ચાલતો હોય તોય થઈ જાય, એમ કે ના થાય. એટલે સારું કામ કરવા માટે જ આ મોકો મળ્યો અને આ અવસર જો જતો રહ્યો તો પછી લખ 84 ઊભી છે. એટલે આજ અને અત્યારથી ગોઠવારો સારું કામ કરવું હોય. આ લાભ ચોઘડિયામાં જ આજ ચાલ્યા હતા ને તોય રંડા પાયાલો શું કરવાનું? બધોય કોમ લાભ ચોઘડિયામાં જ કર્યા, પણ કોઈ ફાયા એ ચોઘડિયામાં. ભલે કાર ચોઘડિયા કેલેન્ડર વાળા ચાલતો હોય, પણ જેને કોમ સારું કરી લીધું એ આજે ફાઈ ગયા. એમના સોનાના દાઢા ઉગ્યા. અને જેમણે સારું કામ કરવા જેવું હતું અને સમય હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, એ રહી ગયા. થોડા દિવસની અંદર શરદ પૂર્ણિમાનો દિવસ આવે છે, બહુ નજીક છે અને એ તો આવતો આવશે. આજે તો આપણી તો આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાના દિવસે વરસાદ પડે. એ વરસાદ જે પડે એ વરસાદનું એક બૂંદ, એક ટીપું, અને તે ઘડીએ સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય. કયું નક્ષત્ર? સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય ને જે વરસાદ પડે તે દિવસે એ વરસાદનું એક બૂંદ જે ઝીલે, સમુદ્રની અંદર છીપ નામની માછલી મોઢો પોરો કરીને પડીએ છે બૂંદ ઝીલવા માટે. એ બૂંદ છીપ નામની માછલી બૂંદ ઝીલે અને ઝીલીને પાતાળમાં જતી રહે, એમાં મોતી પાકે.
એમાં મોતી પાકે. એ જ સ્વાતિ નક્ષત્ર ની અંદર જે વરસાદ પડે એ જ વરસાદનું ટીપું ચંદનના ઝાડમાં પડે તો ચંદન પાકે. તે જ દિવસે એ જ સમયે કદડીના ઝાડમાં પડે તો કપૂર પાકે. એ જ સમયે ફણીધર નાગના મોઢામાં જો પડે તો ઝેર પાકે. હવે ધ્યાન રાખજો, આમાં આપણો કયામ નંબર આવે છે? જો ફણીધર થઈને બેઠા હશે તો આ ઝેર જ થઈ જવાનું. તે જ દિવસે એ જ નક્ષત્ર ની અંદર જે વરસાદ પડે અને ખાબોચિયું ભરાયું હોય એનીમાં જો પડે તો કાદેવ થઈ જશે. નક્ષત્ર એનું એ, બુંદ એનું એ, વરસાદ એનો એ, સમય એનો એ, પણ જેવું જેવું જેનું પાત્ર હશે એવું એવું એમાં બની જશે. એટલે સારું પાત્ર હશે. આ સંત મહાપુરુષો આપણને જીવન જીવવાની રીત બતાવે છે. શું બતાવે? જ્ઞાન તો બધાની પાસે છે, કોઈની પાસે જ્ઞાન નહીં એવું નહીં. આ માઇક નું સ્ટેન્ડ કહેવાય એવું કોને ખબર નહીં? લો, બધાને ખબર છે. ઓને વાજા પેટી કહેવાય એવું નહીં, બધાને ખબર. આ જ્ઞાન છે. આને મંડપ કહેવાય, ઓને ફૂલકો કહેવાય. આ બધું શું છે? બધું ઓળખે. આ ઓળખવું એનું નામ જ જ્ઞાન. જેને આપણે નથી જાણતા એને આપણે જાણીએ એનું નામ જ્ઞાન. પણ ઘણા ખરાને વધારે જ્ઞાન થઈ જાય તોય ઉપાધિ. એ પાછા કોઈને નમે નહીં. ઝાડ ઉપર જ્યારે ફળ બેહે, ઝાડ ઉપર જ્યારે ફળ બેહે અને ફળ જ્યારે મોટું થાય એટલે બધા ઝાડ નમે. નમે કે ના? બધોય આ ડોંગેરો લરી ગઈ, તમે જો આમ નમી ગઈ છે. આંબા ઉપર કેરીઓ આવે, નમે. બધોય ઝાડ નમે. પણ એક એરંડો એવો છે જેના ઉપર ફળ આવે, મોટું ઘોંચું આવે, પણ મેર થાય મારો બેટો આમ નમે. એટલે એરંડા જેવું કદાચ એરંડા જ્ઞાન થઈ જાય એટલે આપણા ઉપર ફળ આવે, આપણે એરંડા ના હઈએ. આવા સંતોની પાસે, આવા સત્સંગ સભાની અંદર જઈ અને જીવન જીવવાની રીત શીખવાની છે. શું શીખવાનું? રીત. બીજું બધું આપણી પાસે છે પણ રીત નથી. હે, એની પાસે રીત નથી ને રીત શીખવાડે. રીત જ મહાન છે. મહાન શું છે? રીત છે. રસોડાની અંદર બધાય મસાલા પડ્યા છે. દાળ બનાવવા માટે, શાક બનાવવા માટે બધાય મસાલા પડ્યા. દાળ બનાવવા માટે બધાય સામગ્રી પડી છે. પણ કયા સમયે કયો મસાલો વાપરવો જો ના આવડે તો દાળમાં હવા જ ના બેહે. એટલે મસાલા બધા, સામગ્રી બધી છે, પણ કયા ટાઈમે કઈ વાપરવી, કયા ટાઈમે કઈ નાખવી એનું જો ભાન ના હોય, એની જો રીત ખબર ના પડે તો આ દાળમાં હવાદ પણ હારા આવતા નથી. અને દાળમાં હવાદ એ મહત્વનો છે. દાળ મહત્વની નહીં પણ હવાદ મહત્વનો છે. એમ જીવનની અંદર જીવન જીવવાની રીત જેની પાસે હોય. હમણાં એક આપણે જોયું ને, હમણાં થોડું પ્યાન ગોરમટું ખાતા ઢહેડવા પડ્યા. લો, શું કરવાનું? આવા સરસ સરસ મળ્યું છે, સરસ ઉત્તમ તન, સારામાં સારું શરીર મળ્યું છે, પણ કેવું થાય છે તમે જુઓ? જેની પાસે રીત નથી, જેની પાસે રીત નથી ને રીતની વિરુદ્ધ જ્યારે કરે છે ને તારા ઢહેડવા પડે. નક્કી કરો આજ અને અત્યારથી કૂતરા બલાડાના મોતે મરવું નથી. મરવું છે, મરવાના છીએ એક દાડે, પણ મોતને પણ સુધારી લેવું છે. મોતને પણ સુધારી લેવું છે. એવું મોત આવે, એવું મોત પણ યાદ કરી જાય. મોત પણ
યાદ કરી જાય એવું જીવન જીવવાનું રીતાવામાન પુરુષો પાસે જઈ, મંદિરમાં જઈ, સંતમાન પુરુષો પાસે જઈ, કોઈ પણ જગ્યાએ જઈ અને રીત શીખવાની. પણ બીજી કોઈ જગ્યાએ જશો તમને કોઈ રીત નહીં શીખવાડે, કોઈ રીત નહીં શીખવાડે. શીખવાડે ના શીખવાડે. અમે જ્યારે ઘેર ઘેર જઈએ એટલે બધા એમના છોકરાને બોલાવે, ગયા બેટા હે જય ગુમારત કરો, જય ગુમારત કરો. એને નમાવે છે, એને રીત શીખવાડે છે. આવો. અને જે નહીં શીખવાડતા અદબ વારીને ઉભા રહ્યા છે તા એ નમે શું કોઈ નમે? આપણો નાનો છોકરો હોય, નાનો એ નાનો આપણું જ છોકરું હોય, આપણું પોતાનું. એ આપણા છોકરાને આપણી જ ઘરવાળીને માં કહેવડાવી હોય, એ છોકરાને એની માને માં કહેવું હોય તો એ છોકરો માં કે. જેને માં બોલતો નહીં આવડતું એ માં કે. હવે માં નહીં કહેતો એટલે માં કહેવડાવવા માટે એના ધણીને, એની હગ્ગી ઘરવાળીને માં કહેવું પડે. હવે માં કહેવાય એ મમ્મી આવી, એ મમ્મી આવી. અલ્યા નોય મમ્મી પણ કેવી પડે છે. કેમ કેવી પડે છે? એની પાછળનું કારણ છે કે પેલાને કહેવડાવા હતું. તા એ ચોવો છો, એ તા પપ્પા આયા, એ પપ્પા આયા. ના કહેવાય પપ્પા, પણ કહેવું પડે ભાઈ. તમે ના કહો ત્યાં સુધી આવે આ લઠ્ઠા નહીં કેવા મારા બેટા. શું સમજો તમે કે ભાઈ? અને કહેવડાવવા માટે આપણે નહીં કહેવું છતાં કહેવું પડે છે પેલાને કહેવડાવવા માટે. એટલે દરેક વ્યક્તિ આપણને રીત શીખવાડે. એટલે આજે આયા છો તો જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છે તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો. પણ બે હાથને ત્રીજી વિનંતી કરું, એટલું ધ્યાન રાખજો તમારા જૂના પડી મેલી કોઈનો નવા ના પહેરી જાવ, એનું ધ્યાન રાખજો. કે મહારાજે લેવાનું કહ્યું તા કે બધા જૂનો પડી મેલો નવા લઈ લો. એવું ના થાય એના માટે સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાના જય હો. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. કેવા મળ્યા? મને પૂરા મળ્યા, પૂરા. ભલે ધ્યાન રાખજો, બે પ્રકારના છે, એક પૂરા અને એક અધૂરા. ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાદ. હે ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાદ. થોડું થોડું રોકતા રહેજો, થોડું હાલતા રહેજો. ભજન આડો આવી જાય
માથું ખંચેરી નાખજો. તર લેવાને કાજે વિવેક કરીને બે વિચાર એ તર લેવાને કાજે વિવેક કરીને બે વિચાર્યું. એ મન મગન કીધો મન ક્યારો રે સેજા સેજે થયો સારો. એ મન મગન કીધો મન ક્યારો રે સહેજે સહેજા થયો સારો. મન મગન કીધો મન ક્યારો. મગન એટલે મોટો કર્યો મોટો. મગન એટલે મોટો કર્યો. મન મગન કીધો મન ક્યારો રે સેજા સેજે થયો સારો. એ મન મગન કીધો મન ક્યારો રે સહેજે સહેજા થયો સારો. એ મહી રેડી ને કેડી દેવલો પ્યારે તેને મૂળ સિંચા પાણી. એ મૈરડી ને કેડી દેવરો પ્યારે તેને મૂળ સિંચા પાણી. બોલે એ બેવ એક મળીને ઉગ્યા રે વધવે નાદી મંડાણી. હે દેવાય કમળીને ઉગ્યા રે બદવેલાની બનાણી. મન મગન કીધો મન ક્યારો મોટો ચારો બનાયો. અહીંયાની મય રેણી અને કેમણી નામના બે છોડવા રોપ્યા. એને પ્રેમ રૂપી એનું પાણીનું સિંચન કર્યું. હોય એને ખડ લાગ્યું છે ખાવા રે ડૂબજા વ્યાધિ બહુ વ્યાપી. એને ખડ લાગ્યો છે ખાવા રે ડૂબજા વ્યાધિ બહુ વ્યાપી. એ ગુરુ ગમ કોદારે ગોડ્યું રે મૂળ સહિત નાચું કાઢી. હે ગુરુ ગમ પગારે ગોળ્યું રે મૂળ સહિત નાખ્યો કાઢી. એ ખડ ચડ્યું ને વેલો પરમ્યો રે પરત ઉરદ મહ જઈ લાજો. કરતાયો ને વેલો વરમ્યો રે અરદ મુરદમાં જય લાગ્યો. કહે દાસ નીરત પર મારે સત્ય સ્વરૂપ સાધુ લાગે. કહે દાસ નિરત પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચું લાગ્યું. આજ માર સોનાનો સુરત ઉગ્યો રે. આજ માર સોનાનો સુરત ઉગ્યો રે. આજ મારે સોનાનો સુરત
સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આને વાગણ સંતોથી પાવન થાય આજમાં સોનાનો સુરત ઉગ્યો રે આજનો લાવો લઈએ રે કાન કોણે દીઠી છે આજનો લાવો લઈએ રે કાન કોણે દીઠી છે આવેલો તકના આવેલી તકના ચૂકીએ રે કાન કોણે દીઠી છે આવેલી તકના ચૂકીએ રે કાન કોણે દીઠી છે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી વન કેરી સંગતમાં લીમડા બીગડિયા વન કેરી સંગતમાં લીમડા બીગડિયા લીમડા બીગડિયા માહી ચંદનની ફોજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા કેરી સંગતમાં દૂધડા બીગડિયા
રાસ કેરી સંગતમાં દૂધડા બીગડિયા સાત કેરી સંગતોમાં દૂધડા બીગડિયા. દૂધડા બીગડિયા માહી ગોરસની પજિયા જીવ રે કબીરાય મને રામદૂન 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 રા. અને પવિત્ર થાય પછી પવિત્ર થયા પછી કોઈ પણ મંદિરમાં જાય કોઈ પણ જગ્યાએ જાય તો એવો પવિત્ર થાય. બાકી આ ના લે ત્યાં સુધી આમાં એકાદ બારું પડેલું હોય ને છેનું ત્યાં સુધી આ કશુંય તમને પહેવા દેવામાં આવતા જ નથી. પાવન કીધો પ્રણ આપી 84 ટાળી જન્મો જન્મના પાપ નાખ્યા છે બાળી. પાપડ શેકાય એમ શેકી નાખ્યો. પાપડ જેમ શેકાય નહીં એમ જેમ જેસલ નદીના કિનારેથી નાવડામાં બેઠો પેલા કિનારે ઉતરે અને પાપ બરીને રાખ થઈ ગયો. કેવો થઈ ગયો? રાખ થઈ ગયો. રાખ. પાપડની પેટ શેકી નાખ્યો. કલાડાના સંગ થકી જાર જોને બગડી. કલાડાના સંગ થકી જાર જોને બગડી. ફૂટીને થઈ ગઈ ધોણી ના રહી ઉગવાની એધોણી. કલાડાના સંગ થકી જાર એવી બગડી ફૂટીને ધોણી થઈ ગઈ. એ જારને ધોણી પછી ગમે તો નાખો કોદાર ફણગો ના કાઢે. ધોણીએ ધોણી ખીલેલી ને ખીલેલી જ રહેવા એ તમારો રેક ના રે. તા આપણે ઢીલો મોડો લઈને ફરવાનું કઈ ના જતા જેની ધોણી જેવી દશા થઈ ગઈ એવા કે દશેરા ધન તેરસ માર કાયમ છે દિવાળી. કઈ દશેરા એટલે દશે દિશાએ. ધનતેરસ એટલે જે રસમય જે છે તે રસ. ધન છે તે રસ ને આ એ તે રસ પેલી કેલેન્ડર વાળી નહીં. ધન છે તે રસ ધન્ય છે તે રસ ને જેમાં આમ ઉલારામ મારી રહ્યો છે મોડવે ચકલી મલકારામ મારે છે. ધન છે તે રસ ને ધન તે રસ 14 દિશાઓમાં બધે સચરાચર એને દિવાળી. આ અમને પાડોશી તોય મોટો ચઢેલો હોય એમને શેની દિવાળીઓ. આ તો બહુ મોટી નદી હતી અને ખેડૂત આ બાજુ ભેંસો રાખે અને નદીની પેલી કોરા ખેતર એનું પેલી કોરાતું મેં લચકો કરેલો ફર્સ્ટ ક્લાસ લચકો. અરે આમ ઉડીને આંખે વર્ગે એવો. તેવા ભેંસો મેં નદીમાં નાખે તણીને જતી રહી. તે ઊંટ લાયો. શું લાયો? ઊંટ. અને ઊંટ લઈને લચકો કાપવા ગયો પેલપા અને હારી પેટનો લચકો કાપીને અને 2 પોટલો આમ ઊંટની ઉપર આમ લટકાઈ દીધો. 2 સાડે ફર્સ્ટ ક્લાસ અને લઈને આવતો હતો. લગભગ અડધે નદી આવ્યો અને ભેંસોએ ઊંટ જોયું. પ્રતાપ ભેંસોએ ઊંટ અને જે નાઠી આ ડોબોન ખબર છે કે એમને જે ખાવાનો ચારો છે ને એ જ પેલા ઊંટ ઉપર છે.
પણ આ હારા ભડકી નાઠો ત્યાં ભૂખે ના મરે ભાઈ. કોણ સમજાવે એને, કોણ સમજાવે? એમને જે ખાવાનો ચારો છે પેલા ઊંટ ઉપર છે, પણ આ ઊંટને જોઈ નાઠો છે. રાવજી તમારે જે ચારો ખાવાનો ને એનો ચારો અમની પાસે છે, પણ અહીં જોઈને જે નાઠા છે એ આ કોણ કોણ નાખશે ચારો, કોણ આલશે અમને? હરાવજી મહારાજ કોઈ આલે ભાઈ? તારે મીરાનો વિરોધ થયો, નરસિંહનો વિરોધ થયો, જલો તુકો ખો બુજો, તમે જો બધાના વિરોધ થાય. એમની કન ચારા હતા બધા ફર્સ્ટ ક્લાસ ઇમ્પોર્ટેડ હતું બધું, પણ આ એમણે જોઈના જગત નાઠું. એ તો હારું તમારું મેચ થયું. ત્યાં દાઢા વર્યા. સદગુરુ ગંગા મારે, સદગુરુ કાશી. જે ગણો એ બધુંય સદગુરુ છે. જેમ બેનો માટે પોતાનો પતિ એ જ બધું છે. ગંગા કાશી જે કઈક ગણો એ પોતાનો પતિ જ છે. ઇજ્જત અને આબરૂ એ પોતાનો પતિ છે. ઇજ્જત અને આબરૂ એ પણ પોતાનો પતિ છે. નાક પણ પતિ છે. શરીરના શણગાર એ પણ પતિ છે કે નહીં? પણ એને જોઈને ફળ્યો ને ફળ્યો ને ફળ્યો ને ફળ્યો રે. બેર આવે હે રાવજી મહારાજ? સાસરિયાના સુખની વાતો, સાસરિયાનું જે સુખ છે એ તો એવું કહેવાય છે કે વચન પ્રમાણે જે પરણ્યો છે એને એનો લાવો છે. આ લે નાઠો જ છે, એમને શું હવા દો? એમને ચોરી શું એ ખબર નહીં, પેલું ગુજેડું શું એ ખબર નહીં. લે નાઠો છે એટલે આવા સત્સંગની જયારે કોઈ વાત કરતા હોય મોબાઈલમાં, ટીવીમાં બધે વાંચીને જોઈને હોંભરીને જે લે નાઠા છે, હો ભગવાન જેવાય બીજું કશું છે જ નહીં. અમે જાણીએ લે નાઠો છે. એને કઈ આ મહિમા ના સમજાય ભાઈ. એ તો આવ્યા કે એ વચન પ્રમાણે, નીતિ નિયમ સંતના વચન પ્રમાણે જેને લીધું છે ને એને ઘેર આવા આનંદ અને ઉત્સાહના કાર્યક્રમ હોય એવા હોય. આ વિદ્યા એવી છે પાછી વેરભાવથી લીધી હોય ને તો તમે જો જાવ તો વેરભાવ જ થાય. એને કોઈ તો મેતે ના થાય. પાછી વેરભાવ વાળી વિદ્યા છે પાછી. પણ પ્રેમથી જેને વોરી છે, હા, સમાજની નિયમ પ્રમાણે, કુટુંબ પરિવારની નિયમ પ્રમાણે, નીતિ નિયમ પ્રમાણે, આલવા મેલવાના વ્યવહાર પ્રમાણે જેને માન્યો છે એને લેર છે. એના ઘરનો હુકો રોટલો હોય ને તો એના માટે સંતોષ છે. વચન પ્રમાણે, નિયમ પ્રમાણે, સમાજની નિયમ પ્રમાણેના જો કદાચ ના હોય ને એના ઘરના ચોખ્ખા જીના શીરા હોય ને તોય ઝેર બરોબર છે. હોય કે ના હોય? ઝેર બરોબર છે. જેવું આપા પાહું છે એવું પાછું અહીં છે. હો, અને જેને નિયમ વચન પ્રમાણે જેના વાત વરી છે, પકડી છે, એવા કે છે સદગુરુ ગંગા મારે, સદગુરુ કાશી, ગુરુ અવિનાશી ગુરુ
ઘટ ઘટના વાસી આયા સંત સોઆગી. ગુરુએ કોઈ 5 ફૂટના નથી, પાઘડીથી તે પગરખોની વચ્ચે હમાય એવા નથી. ગુરુ દરેક ઘટો ઘટમાં રહેલા છે, એનું નામ સદગુરુ છે. એટલે તમારે એવું નહીં માનવાનું કે અહીંયા આગળ મન ગુરુ નહીં જોતા. ઘણા ખરા એવું માને કે અહીં તો ગુરુ જોવે, હાલા બીડી પી લો. ઘટ ઘટના વાસી, દરેક જગ્યાએ સચરાચર વ્યાપી અને સદગુરુ તમારી ખબર લઈ રહ્યા છે કે નહીં લઈ ગયા? હા. સંતના પગલા જો જો થાય ત્યાં તો આનંદ આનંદ થાય.